એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ. ડેલ્ટા સ્કૂલ યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત કે જેની અંદર તાનસેનની વાત આપણે કરી હતી. વધારે સમય નહીં બગડતા ફટાફટ આપણે ઉપર છેલ્લી માહિતીની મેળવી લઈએ કે આગલા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા એટલે કે શું જોયું હતું. તો કે ભાઈ એની અંદર અકબર રાજાની વાત કરી હતી. આપણા ભારતના એક મહાન શાસક અકબર રાજા પાસે એના દરબારમાં 9 રત્નો હતા, જેમાંનો એક આ તાનસેન કે જે મહાન સંગીત શાસ્ત્રી એટલે કે ગાયક હતો. એ ઘણા બધા પ્રકારના અલગ અલગ રાગો ગાય અને રાજાને અને દરબારીઓને પ્રસન્ન એટલે કે ખુશ કરતો. એક વખત રાજાએ એને કંઈક સંભળાવવા માટે કહ્યું કે ભાઈ આ વખતે તમે તાનપુરામાં કંઈક નવું સંભળાવો. એટલે તાનસેને ભાઈ દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું અને આખા દરબારને એકદમ શાંત કરી દીધી. એટલે કે બહુ મસ્ત ગાયું. રાજાને પણ ખૂબ મજા આવી. રાજાએ એની પ્રશંસા કરી કે ભાઈ તારા જેવો અવાજ દુનિયામાં લગભગ કોઈનો નહીં હોય, તું કાયમ ગાશ, હું તને રોજ સાંભળું છું કે. પણ તે આજે જે ગાયું આવું ક્યારેય નહોતું એમ, એટલે કે બહુ સારું ગાયું. એટલે તાનસેન છે એ રાજાને અભિવાદન કરીને કહે છે કે મહારાજ, કોઈ એક વ્યક્તિ છે કે જે મારાથીને પણ સારું ગાય છે. તો રાજા છે એ વાત માનવા માટે તૈયાર નથી થતા અને કહે છે કે ભાઈ જો તારાથીને સારું ગાતા હોય કે તો આપણા દરબારમાં એ વ્યક્તિએ ગાવું જોઈએ કે. તો તાનસેન છે એ ના પાડે છે કે કદાચ એ આપણા દરબારમાં નહીં આવે તો રાજા કહે કે ભાઈ જો એ કેમ સાંભળે કે રાજા ખુદ એની જાતે એને વિનંતી કરે તો કહે. તો એ તાનસેન કહે તો એ ન પાડે તો કહે. તો રાજા કહે કે એ ના આવે તો કાંઈ નહીં કહે, તો તું મને અહીંયા લઈ જા ગયા, તું મને અહીંયા લઈ જઈશ કે તું આવી ગોઠવણ કરી શકીશ કે હું અહીંયા જઈ શકું. તો તાનસેન એનો જવાબ આપે છે યસ, હા, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. પણ તમે અહીંયા એક રાજા તરીકે જઈ શકશો નહીં. સેડ તાનસેન. તાનસેને કીધું. શું કીધું? કે હા, હું તમને અહીંયા લઈ જઈશ, પણ કેવી રીતે? બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. પણ ત્યાં તમે રાજા તરીકે જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ ધ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે આઈ શેલ ગો એટલે કે હું જઈશ એઝ અ હમ્બલ લવર. હમ્બલ લવર એટલે કે નમ્ર ચાહનાર. શેનો? તો કે મ્યુઝિકનો, સંગીતનો. હું એક સંગીતનો નમ્ર ચાહક છું, એવી રીતે હું ત્યાં કણે આવીશ. તો ભાઈ તાનસેન છે એ સહમત થાય છે અને રાજાને એ વ્યક્તિ પાસે લઈ જાય છે. તો એ વ્યક્તિ કોણ હતા, શું હતું એ જોઈએ આપણે. સંત હરિદાસ વોઝ ધ મેન. એ માણસ કોણ હતો? તો કે સંત હરિદાસ હતો. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેના વિશે કીધું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ વેરી સિમ્પલ લાઈફ. તે એકદમ સાદું જીવન જીવતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. હી વોઝ ડિવોટેડ એટલે કે તે સમર્પિત હતા. ડિવોટેડ એટલે સમર્પિત, બરાબર ને? ડિવોટેડ એટલે સમર્પિત હતા કે ને, તો કે મ્યુઝિક એટલે કે સંગીતને, અને લોર્ડ કૃષ્ણ એટલે કે ભગવાન કૃષ્ણને. તે ભગવાન કૃષ્ણ અને સંગીતને સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન. તે વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીને કિનારે. અને હટ HUT હટ એટલે ઝૂંપડી, ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વર બૈજુ બાવરા એન્ડ તાનસેન. ડિસાઇપલ એટલે કે શિષ્ય, પણ ડિસાઇપલ્સ એટલે શિષ્યો. તેના શિષ્યો હતા બૈજુ બાવરા અને તાનસેન. આ બે એના શિષ્યો હતા સંત હરિદાસના. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને રાજા એ જગ્યા ઉપર પહોંચ્યા ત્યારે સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. ત્યારે સંત હરિદાસ એના રોજિંદા કાર્યમાં, રોજના ક્રમમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ગ્રીટ એટલે સ્વાગત કરવું, બોથ એટલે બંનેનું. તેણે બંનેનું સ્વાગત કર્યું.
વેન ધે રિક્વેસ્ટેડ ટુ હિમ ટુ સિંગ, જ્યારે તેઓએ એને ગાવા માટેની વિનંતી કરી. હી સ્માઇલ્ડ એન્ડ સાઇડ, તેઓ હસ્યા અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું એક મહાન સંગીતકાર નથી અથવા તો મહાન ગાયક નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું ગાઉં છું જેવી રીતે તમે ગાઓ છો, એટલે કે તમે ગાઓ છો એમ જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, આઈ લેફ્ટ સિંગિંગ એટલે કે મેં ગાવાનું છોડી દીધું. મેની ડેઝ અગો, ઘણા દિવસ પહેલાં. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું સારી રીતે ગાઈ શકીશ નહીં. આવું હરિદાસે કીધું. તો જુઓ ભાઈ, આપણે સરસ મજાની વાત કરી કે ભાઈ વ્યક્તિ કોણ હતા, તો કે સંત હરિદાસ હતા, જે તાનસેનના ગુરુ હતા. ફટાફટ આપણે રિવિઝન જોઈ લઈએ આટલું. યસ, હા. બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. તાનસેને કહ્યું કે હા હું તમને લઈ જઈશ, પણ યુ ડુ નોટ ગો, તમે નહીં જઈ શકો ધેર એઝ ધ કિંગ, એક રાજા તરીકે ત્યાં તમે નહીં જઈ શકો. આઈ શેલ ગો એઝ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, હું ત્યાં કણે એક મહાન સંગીતનો ચાહનાર છું. સેડ કિંગ, એવી રીતે આવું તો ગયા, એક સંગીતનો ચાહક બની અને ત્યાં આવીશ, આવું રાજાએ કહ્યું. તો સંત હરિદાસ વોઝ ધ મેન, તે માણસ સંત હરિદાસ હતો. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તાનસેને અકબર રાજાને તેના વિશે કહ્યું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ, તે તાનસેનના ગુરુ હતા. હી લિવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ, તે ઘણું સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, તે સમર્પિત હતા કેને, તો કે ટુ મ્યુઝિક એટલે કે સંગીતને, એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ એટલે કે ભગવાન કૃષ્ણને. હી લિવ્ડ ઇન વૃંદાવન, તે વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ એટલે કે ઝૂંપડીમાં. ઓન ધ બેંક ઓફ રિવર યમુના, યમુના નદીને કિનારે ઝૂંપડીમાં તે રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વર બૈજુ બાવરા એન્ડ તાનસેન, તેના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, જ્યારે રાજા અને તાનસેન તે જગ્યા ઉપર પહોંચ્યા ત્યારે સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન, ત્યારે સંત હરિદાસ પોતાના રોજના ક્રમમાં, પોતાના રોજના કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, તેણે બંનેનું સ્વાગત કર્યું. વેન they રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેઓએ તેને ગાવાની વિનંતી કરી ત્યારે હી સ્માઇલ્ડ એન્ડ સેડ, તેઓ હસ્યા અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કોઈ મહાન ગાયક નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું ગાઉં છું એમ તમે ગાઓ છો, અથવા તો તમે ગાઓ છો એમ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, ઘણા દિવસો પહેલાં મેં ગાવાનું છોડી દીધું. સો તેથી આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, હું સારી રીતે ગાઈ શકીશ નહીં. આવું હરિદાસે તાનસેન અને રાજાને કહ્યું. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન, his favorite disciple, તેનો પ્રિય શિષ્ય હતો, એ માનીતો શિષ્ય હતો. એ કુડ નોટ પ્રેસ્યુડ, એ પણ દબાણ આપી શકતો ન હતો. શેના માટે દબાણ? તો કે ટુ ચેન્જ હિઝ માઇન્ડ, એનો વિચાર બદલવા માટે, એનો વિચાર બદલાવવા માટે એને દબાણ આપી શકતો ન હતો. મનાવવું, એને મનાવી શકતો ન હતો કે ભાઈ તમે ગાઓ ગાઓ, એવું તાનસેન કહી શકતો ન હતો. હા વ્યવહાર, તેમ છતાં તાનસેન ન્યૂ, તાનસેન જાણતો હતો કે હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, એટલે કે તેઓને ટુ ગેટ રાઉન્ડ ઇન ની સાથે કામ પાર કેમ પાડવું,
એ તે જાણતો હતો. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હી ઓફર એટલે પ્રસ્તાવ મૂક્યો. શેનો? તો કે ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, એના ગુરુની સામે ગાવાનો પ્રસ્તાવ પેલા મૂક્યો. ધેન પછી એઝ તાનસેન સેંગ, અને તાનસેને ગાવાનું ચાલુ કર્યું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. હી મેડ સમ મિસ્ટેક એટલે કે તેને થોડીક ભૂલો કરી. અગેન એન્ડ અગેન, ફરી ફરી અને ભૂલો કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન. તે સાચો સૂર નથી તાનસેન. ક્રાઇડ હિઝ ગુરુ, તેના ગુરુએ બૂમ પાડી. વોટ હેઝ હેપન ટુ યુ. વોટ હેઝ હેપન ટુ યુ, તને શું થયું છે? સેડ ધ ગુરુ, ગુરુએ કહ્યું. કારણ કે તાનસેન છે એ સંગીતના સૂરોમાં ભૂલ કરતો હતો, એટલે એના ગુરુએ કીધું કે ભાઈ આ સાચો સૂર નથી, તને શું થયું છે કે એમ તું પણ ભૂલો મીંડો કરવા. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. શેનો ઢોંગ કરવો? તો કે નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, જાણે કે સમજતો ન હોય એવો તાનસેને ઢોંગ કરવાનું ચાલુ કર્યું. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન સમજતો ન હોય તેમ ઢોંગ કરવાનું શરૂ કર્યું. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, ફરીથી તેને પાછી એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. હવે જે સંત હરિદાસ હતા એ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. એને તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને સાચી રીતે તે રાગ દરબારીને ગાવા લાગ્યા. હી વેન્ટ ઓન નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. તે એક પછી એક ગાતા ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેના અવાજની મીઠાશ ચારે બાજુએ ફેલાઈ ગઈ. બોથ બંને ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. તેઓ ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝડ. રાજાએ ખાતરી થઈ ધેટ કે તાનસેન વોઝ રાઇટ, કે તાનસેન સાચો હતો. હી હેડ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. હી હેડ સર્ટનલી એટલે કે ચોક્કસ, નેવર હર્ડ કોઈ દી નહોતું સાંભળ્યું. કેવું? એની મ્યુઝિક, આના જેવું સંગીત આની પહેલાં ક્યારેય રાજાએ સાંભળ્યું ન હતું. હી સેડ, તેણે કહ્યું આઈ એગ્રી, હું સહમત થયો. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. એના જેવો બીજો કોઈ સંગીતકાર નથી. ધે વોક બેક સાયલેન્ટલી. તેઓ શાંતિથી પાછા ચાલવા લાગ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. પછી રાજાએ એની શાંતિને તોડી. વાય કાન્ટ યુ સિંગ હિમ લાઈક. ઉસ્તાદજી, રાજાએ જે શાંતિ હતી એ શાંતિનો ભંગ કરી અને તાનસેનને પૂછ્યું કે તમે શા માટે આની જેમ ન ગાઈ શકો ઉસ્તાદજી? તો તાનસેન સ્માઇલ્ડ. તાનસેન હસ્યા. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. કે એવો આખા ભારતના જે રાજા છે એનો એક હુકમ, એનો આદેશ ઉપર હું ગાઉં છું. અને ગુરુજી સિંગ્સ, ગુરુજી ગાય છે ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી રાજાઓના પણ રાજા એટલે કે ભગવાન માટે ગાય છે. એટલે એના જેવું હું ક્યારેય ગાઈ શકીશ નહીં, આવું તાનસેને કહ્યું. તો આપણે ફટાફટ રિવિઝન જોઈ લઈએ. તાનસેન, હિઝ ફેવરિટ ડિસાઇપલ could not persuade him to change his mind. એટલે કે એનો જે માનીતો શિષ્ય તાનસેન હતો એ પણ હરિદાસને તેનો વિચાર બદલાવવા માટે મનાવી શકતો ન હતો. હાવેવર, તેમ છતાં તાનસેન ન્યૂ એટલે કે તાનસેન જાણતો હતો કે હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, કે એની સાથે કામ કેમ પાર પડાવવું તે તાનસેન જાણતો હતો. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેને એના ગુરુની સામે
ગાવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ધેન પછી એસ તાનસેન સેંગ, તાનસેને ગાવાનું શરૂ કર્યું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, ફરી એને થોડી ભૂલો કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ, એના ગુરુએ બૂમ પાડી કે ભાઈ આ સાચો સૂર નથી તાનસેન. વોટ હેઝ હેપન ટુ યુ, તને શું થયું છે? સાઈડ ધ ગુરુ, એના ગુરુએ કહ્યું. કારણ કે તાનસેન જાણી જોઈને ભૂલું કરતો હતો એટલે ગુરુ છે ગુસ્સે થયા અને એને કીધું કે આ શું થયું તને, કે તું કેમ કે ફરીને ભૂલું કરસ કે. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. શેનો ઢોંગ કરવો? તો કે નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, જાણે કે કાંઈ સમજતો જ નથી એવો તાનસેન ઢોંગ કરવા લાગ્યો. હી મેડ સમ મિસ્ટેક અગેન, ફરીથી એને થોડીક ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, જે સંત હરિદાસ હતા એ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, એને તાનસેનના હાથમાંથી એ તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને સાચી રીતે, રાઇટ વે એટલે કે સાચી રીતે એ રાગ દરબારીને ગાવા લાગ્યા. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, અને તે એક પછી એક ગાતા જ ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, તેના અવાજની મીઠાશ ચારે તરફ, ઓલ અરાઉન્ડ એટલે કે બધી જ બાજુએ, સ્પ્રેડ એટલે ફેલાઈ ગઈ, ફેલાવવું. તેના અવાજની મીઠાશ ચારે બાજુએ ફેલાઈ ગઈ. બોથ એટલે કે બંને, ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ એટલે કે ભૂલી ગયા. બંને જણા તાનસેન અને રાજા ભૂલી ગયા કે વેર ધે વેર, તેઓ ક્યાં હતા એ બધું ભૂલી ગયા, એટલી અવાજની મીઠાશ હતી. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ, રાજાને ખાતરી થઈ કે તાનસેન સાચો હતો. હી હેડ સર્ટનલી એટલે ચોક્કસ, નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, આની પહેલાં રાજાએ કોઈ દિવસ આવું સંગીત સાંભળ્યું ન હતું. હી સેડ, એને કહ્યું, આઈ એગ્રી, હું સહમત થયો. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સંત હરિદાસ એક મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, એના જેવો બીજો કોઈ સંગીતકાર નથી. ધે વોક બેક સાયલેન્ટલી, તેઓ શાંતિથી પાછા ફર્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, હવે રાજાએ આ શાંતિને તોડી, એટલે કે કંઈક બોલ્યા. શું બોલ્યા? તો કે વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ, ઉસ્તાદજી, રાજાએ કંઈ પૂછ્યું, ઉસ્તાદજી તમે આની જેમ કેમ ન ગાઈ શકો એમ. તાનસેન સ્માઇલ્ડ, તાનસેન હસ્યા. શહેનશાહ એટલે કે શહેનશાહ રાજા, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા હુકમ, આદેશ, કમાન્ડ એટલે આદેશ, હુકમ, તમારા આદેશ ઉપર ગાઉં, એટલે કે તમે કહો ત્યારે હું ગાઉં. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, કે જે આખા ભારતના રાજા છો, તમારા હુકમ છે, તમારા હુકમથી હું ગાઉં છું. અને ગુરુજી સિંગ્સ ફોર ધ વર્લ્ડ હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, એટલે કે ગુરુજી એના માટે ગાય છે કે જે રાજાઓનો પણ રાજા છે. એટલે કે કોણ? તો કે ખુદ ભગવાન. કારણ કે આપણે આગળ જોયું હતું ને કે ભાઈ એની ભક્તિ સમર્પિત હતી ભગવાન કૃષ્ણને, એનું આખું જીવન એને ભગવાન કૃષ્ણને સંગીતને સમર્પિત કર્યું હતું. એટલે કે એ કૃષ્ણ ભગવાનના આદેશ ઉપર ગાય છે અને હું તમારા આદેશ ઉપર ગાઉં છું. તમે કે જે આખા ભારતના રાજા છો અને ભગવાન કૃષ્ણ જે રાજાઓના પણ રાજા છે, બરાબર ને, એટલા માટે હું ક્યારેય મારા ગુરુ જેવું ગાઈ શકીશ નહીં. આવું તાનસેન છે એ રાજા અકબરને કહે છે અને બંને શાંતિથી પાછા હાલ્યા જાય છે. તો અહીંયા કણે વિદ્યાર્થી મિત્રો આપણી આ સ્ટોરી છે એ પૂરી થાય. હવે હોમવર્કની અંદર તમારે એટલું કરવાનું છે કે ભાઈ આ જે સ્પેલિંગ અને આના આગળના લેક્ચરમાં જે સ્પેલિંગ હતા એ બંને સ્પેલિંગ નોટબુકમાં લખી વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લેવાના, જેથી કરી
અને તમે પણ આનું ભાષાંતર કરો તો તમે ઇઝીલી સહેલી રીતે કરી શકો, તમને સમજવામાં સરળતા રહે અને તમારી વોકેબ્યુલરી વધે, એટલે કે શબ્દ ભંડોળમાં વધારો થાય. આપણે મેક્સિમમ વધુમાં વધુ જેટલા સ્પેલિંગ યાદ રાખી શકીએ એટલા રાખવાના, જેથી કરીને આપણું સ્પોકન છે એકદમ બરાબર થવા લાગે, બોલવામાં પણ સરળતા રહે. આપણે બોલવામાં મૂંઝાય, શા માટે મૂંઝાય? તો કે આપણને સ્પેલિંગ નથી આવડતા, ત્યાં તકલીફ પડે, બરાબર ને? જો આપણને સ્પેલિંગ આવડતા હોય તો આપણે ભૂકા કાઢી નાખીએ. તો આપણે ભૂકા કાઢવાના જ છે, એટલે કે અંગ્રેજી બોલવાનું જ છે. તો આશા રાખીશ કે આપણે જે ભણ્યા, મેં તમને જે સમજાવ્યું એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તેમ છતાં જો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરી અને આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ. આશા રાખીશ કે તમે અમારા વિડીયોને લાઇક કરશો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ.